હવે આપણે વાત કરશું કે કદાચ તમે કસરતના દવાખાને ના જઈ શકો અથવા કોઈ એવી પરિસ્થિતિ હોય કે ભાઈ ઘરમાં લેડીઝ છો તમે અને બધું કામ તમારા પર છે, તો કદાચ તમે રેગ્યુલર કસરતના દવાખાને ના પણ જઈ શકો, તો આપણે ઘરે શું શું કરી શકીએ કે જેનાથી આ દુખાવામાં આપણે રાહત રહે અને થોડી આપણી જે નસ છે ઘરેથી આપણે કઈ રીતે કસરત કરીને કરી શકીએ દૂર, વજન ટૂંકમાં નસ જે દબાઈ છે એને કઈ રીતે છૂટી પાડી શકીએ. તો હવે આપણે એના વિશે વાત કરીશું. તો ગરદનમાં દબાતી નસ અને એના લીધે થતા દુખાવાને ઘરે આપણે કઈ રીતે સારું કરી શકશું? તો સૌ પ્રથમ તો તમારે એ વસ્તુ નક્કી કરવાની કે તમારો દુખાવો કઈ કઈ વસ્તુ કરવાથી વધારે છે, એટલે કે કઈ એવી વસ્તુ છે, કયા એવા કામ છે કે જેનાથી તમારો દુખાવો વધે છે. સૌ પ્રથમ એ બધી વસ્તુ, એ બધા કામને બંધ કરો. પછી તમે જો સૂતી વખતે જો જાડું ઓશીકું વાપરતા હો, અથવા તો મેં જેમ આગળ બતાવ્યું એ રીતે કે તમે જે પતલું ઓશીકું છે એને ડબલ કરીને પછી સૂતા હો, તો એ આદત છોડી દો. ત્રીજી વસ્તુ કે જો તમે ખાટલા પર ગાદલું નાખીને સૂતા હો, એટલે કે નોર્મલ જે આપણે મોટાભાગે કાઠિયાવાડ એરિયામાં જે ખાટલો આપણે ચારપાઈ વાપરતા હોય છે સુવા માટે, તો એમાં કેવું છે, ચારપાઈ છે સૌથી બેસ્ટ છે સુવા માટે. પણ જ્યારે તમને આ ટાઈપના કોઈ કમર કે ગરદનના દુખાવા થતા હોય અને એમાં પણ જો તમે ખાટલો છે એ વધારે ઢીલો હોય અથવા તો તમે એના પર ગાદલું નાખીને સૂતા હો, તો એમાં બને શું કે ખાટલાના બંને છેડા ઊંચા હોય અને વચ્ચે જે વચ્ચેનો ભાગ છે ત્યારે તમે જ્યારે સુવો છો ત્યારે નીચે દબાઈ જતો હોય છે. એટલે કદાચ તમે ઓશીકું ના પણ રાખતા હો ને તો પણ તમારી ગરદન છે ઓટોમેટિકલી ઊંચી રહેવાની છે, કેમ કે પેટ અને તમારી કમર નીચે જતા રહેશે, પગ થોડા ઊંચા રહેશે અને ગરદન ઊંચી રહેશે. તો આવા સંજોગોમાં પણ તમને છે દુખાવો થઈ શકે. તો બને તો છે સેટી પર અથવા તો નીચે ગાદલું નાખી અને સુવાનું સ્ટાર્ટ કરી દો. ચોથી વસ્તુ, ગરમ શેક તમારે કરવાનો રહેશે દિવસમાં 2 થી 3 વાર. જેટલું તમે કરી શકો એટલું, ઓછામાં ઓછું 3 વખત તો ગરમ શેક થવું જ જોઈએ. જે જગ્યાએ દુખે છે, જેમ કે ગરદનથી લઈને આ ગરદનથી લઈને ખંભાનો ભાગ એટલો દુખે છે, અથવા તો આખો હાથ પકડાય છે, જ્યાં જ્યાં તમને દુખાવો આવે છે ત્યાં ત્યાં તમારે 10 મિનિટ ગરમ શેક કરવાનો છે. ગરમ શેક કઈ રીતે કરશો? તો અત્યારે તમને માર્કેટમાં રેડીમેડ ગરમ શેકની કોથળી મળી જાય છે, ચાર્જિંગ વાળી પણ મળી જાય છે અને નોર્મલ તમારે રબડ વાળી લેવી હોય તો એ પણ મળી જાય છે, જેમાં તમારે ગરમ પાણી કરીને ભરવાનું હોય છે અને પછી તમે શેક કરી શકો છો. તો તમે એ ટાઈપની શેકની કોથળી યુઝ કરી શકો છો, અથવા તો કોઈ પણ જો તમે દેશી જુગાડ કરવા માંગો છો તો આપણે રેતીને લઈ લેવાની, થોડી રેતી ગરમ કરીને પછી એને કોઈ કપડામાં ભરી અને એને પણ તમે ગરમ કરી શકો છો. તો કોઈ પણ રીતે ગરમ શેક થવો જોઈએ. હા, એક બે વસ્તુ છે કે જે હું સલાહ આપીશ કે એવું ના કરતા. જેમ કે ઘણા દર્દી અમને કહેતા હોય છે કે અમે તો ગરમ પાણી રેડીએ અને ગરમ પાણીનો શેક કરીએ છીએ. તો ગરમ પાણીનો શેક એ કોઈ જાતનો શેક નથી. તમે જ્યારે પાણી રેડો છો અને જે 1 થી 2 સેકન્ડ પાણી તમારી સ્કિનને ટચ થાય છે એટલી જ વારે ગરમ થાય છે, પછી પાછું એ નીચે પડી જાય છે. એટલે ગરમ પાણીનો શેક છે એટલો કારગર નથી જેટલો છે આપણે કોઈ રેતીનો અથવા કોથળીનો શેક કરતા હોઈએ છીએ, કેમ કે એ શેક છે ગરમીને વધારે સમય માટે તમારા જે એરિયા છે દુખાવાના અહીંયા પકડી રાખશે. ગરમ પાણીનો શેક એટલી વખત પકડી નહીં રાખે. હલકો ફુલકો દુખાવો હશે તો તમે ગરમ પાણીનો શેક કરશો તો પણ ચાલશે, પણ જો તમને વધારે દુખાવો છે તો ગરમ પાણીનો શેક ના કરતા. અને ઘણી વખત દર્દી એવું કહેતા હોય છે કે અમે ચૂલાની પાસે બેસીએ છીએ અને જે અગ્નિનો જે તાર લાગે છે એનાથી અમે શેક કરીએ છીએ, તો એ પદ્ધતિ સાવ ખોટી છે, કેમ કે એમાં તમે ક્યારેય એ શેક ના થાય. એ ખાલી તમારી ચામડી ગરમ થશે, ચામડી પૂરતો શેક થાય, પણ ક્યારેય એ જે ચામડીની નીચે જે સ્નાયુ છે જેને આપણે ખરેખર ગરમ કરવા છે ત્યાં સુધી એ નથી પહોંચવાનો. તો તમારે ગરમ શેક કરવાનો છે. પછી ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો તમને આ ટાઈપનો દુખાવો છે તો કોઈ પણ જાતનો વજન તમારા માથા પર ન લો. વધારે પડતો મોબાઈલ છે આ રીતે નીચું જોઈને યુઝ ના કરો. જો તમારે મોબાઈલ યુઝ કરવો હોય તો સૂતા સૂતા અથવા તો આપણે સોફા પર અથવા ખુરશી પર બેસી પાછળ માથું ટેકાવી અને પછી આમ સામે રાખીને યુઝ કરો. જો તમે કોમ્પ્યુટર વર્કર છો, જો તમારે કોમ્પ્યુટર ઉપર વધારે કામ કરવાનું હોય છે તો ઇન્શ્યોર કરો કે તમારું કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે એ તમારી આંખોથી એકદમ વધારે નીચે ના હોવી જોઈએ. એ કોમ્પ્યુટરની સ્ક્રીન છે તમારી આંખોની જેટલી બને એટલી સામે હોવી જોઈએ, કે જેનાથી તમારી ગરદન સીધી રહે, ના કે આ રીતે નીચું જોઈને તમારે વધારે કામ કરવું પડે. તો આ બધી વસ્તુઓ છે જે તમે ઘરે કરી શકો છો અને એનાથી તમારો ગરદનનો દુખાવો છે જે નસના લીધે આવે છે એમાં ઘણી બધી રાહત થઈ જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરદનના દુખાવા માટેની એવી કસરતો પણ હું તમને શીખવાડીશ કે જે એક વખત દુખાવો થોડો ઓછો થાય તો પછી એ દુખાવો પાછો ના આવે એના માટે આપણે કઈ કઈ કસરત આપણે ઘરે કરી શકીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે છે એ પણ જોશું. તો તમે કમેન્ટ કરીને મને કહેજો કે તમને કયા ટાઈપનો દુખાવો છે, તમને કઈ રીતે દુખાવો થાય છે, અને જે પણ પ્રકારનો તમારો દુખાવો હશે એ પ્રમાણે હું તમારા બધા જ કમેન્ટ વાંચી અને તમને એના પ્રમાણે તમને કસરતોનો આખો વિડીયો બનાવીને હું શેર કરતો રહીશ, કે જેનાથી તમારે કદાચ તમે કસરતના દવાખાને ન જઈ શકો તો ઘરે બેસીને તમે મારા વિડીયો જોઈને તમે ઘરે કસરત કરી અને બને એટલી રાહત તમે મેળવી શકો.
અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હો તો વિડીયોને લાઇક કરજો. જો તમને લાગે કે આ વિડીયો છે જાણકારી પૂર્વ છે અને તમારા કોઈ આસપાસ કોઈને ગરદનના દુખાવા થાય છે અથવા ગરદનની નસ દબાઈ છે તો આ વિડીયો એને શેર કરજો કે જેનાથી એની પણ મદદ થઈ શકે. અને બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ કન્ડિશન અથવા શરીરના બીજા કોઈ દુખાવા વિશે તમારે કોઈ પણ કસરત રિલેટેડ જો નોલેજ જોતું હોય, કસરત રિલેટેડ જો તમારે કોઈ વિડીયા જોતા હોય કે ભાઈ સાયટિકાની કસરત શીખવાડો અથવા તો ઘૂંટણના દુખાવાની કસરત શીખવાડો, ખંભો જામ થઈ ગયો હોય તો એની કસરત શું હોય, તો તમે કમેન્ટ કરીને મને નીચે લખી દેજો કે આ તકલીફનો વિડીયો મોકલો. તો હું એ પ્રમાણે એ વસ્તુનો બેસ્ટ વિડીયો બનાવી અને તમને શેર કરીશ કે જેનાથી તમે ઘરે બેઠા છે આ બધી જે સ્ટ્રક્ચર રિલેટેડ દુખાવા છે, એટલે કે જે આપણું હાર્ડ, જે શરીરમાં જે હાર્ડ ભાગ કહેવાય કે જેમાં હાડકા આવી જાય, સાંધા આવી જાય, સ્નાયુ આવી જાય, નસો આવી જાય, તો એના આસપાસના જે પણ કોઈ પણ તકલીફો છે તો એ બધી કસરતથી દૂર થઈ શકે છે. તો એના વિડીયો હું બનાવીને મૂકતો રહીશ. ખૂબ ખૂબ આભાર અહીં સુધી વિડીયો જોવા માટે. ધન્યવાદ.